NTV टाइम, जनता की बात जनता के साथ। कक्ष के मोगल धाम के महंत श्री मंदिर में दूसरा दिन के अनशन जारी। सनातन धर्म के देवी देवता के विरुद्ध लिखी गई पुस्तकों को नष्ट करने की मांग। स्वामी नारायण संप्रदाय के स्वामी के बार बार दिए गए बयानों से संतों में गुस्सा भड़क गया है। इस मुद्दे पर मोगल रकुल बापू का अनशन किया है। स्वामी नारायण संप्रदाय के स्वामी ने सनातन हिंदू धर्म के देवी देवताओं श्री कृष्ण भगवान द्वारकाधीश का अपमान किया है। पुस्तक में लिखने से मोगल धाम के मणिधर बापू का अनशन दूसरे दिन भी जारी रहा। मोगल धाम के महंत श्री मोगल कुल बापू ने सनातन धर्म के खिलाफ लिखी गई पुस्तकों को नष्ट करने की मांग की। जय मोगल, जय मणिधर, जय वरवाड़ी। आज बीजा दिवस कारण आपने खबर से हूँ बोली गयो छे ने करवू पड़े। धर्म माटे अमारे करवू पड़े छे अने फरज छे बधाईनी छे। 18 वर्षनी सनातन ने जे मानता एनी बधाईनी फरज छे। पण एक वस्तु ई हूँ तमने कहूं छुं, समर्थन आपવું જરૂર। कारण आ नबळाई आपणा देशनी पड़ी गई એટલે કે હું તમને કહેતો ને હતા ને તમે ઊભા થઈ જાજો કે અત્યારે નતા તમે ઓલું કરો નહીં। અંગ્રેજો આપણામાં આવ્યા હતા, 200 વર્ષ રાજ કરી ગયા। મૂળ તો ધંધો કરવા દેવા હતા। હું કારણ કે આ મારું કંઈક જુદું બોલવાનું છે। હવે સ્વામિનારાયણ સંપ્રદાય બરોબર છે, 150-200 વર્ષ ધર્મ, આપણે કોઈ એનો વિરોધ નથી। વિરોધ એના શું છે, 222 જેના અભદ્ર જે લખાણો છે, જે આપણા દેવસ્થાનને નીચા બતાવવાનું કામ કર્યું છે, એને હટાવવાનું કામ છે, નાબૂદ કરવાનું કામ છે। મૌખિકમાં લખાણ દઈ દે એટલે આપણા દીકરા છે ને આપણા જ છે, બરોબર, સનાતનમાં બળેલા જ છે। પણ વસ્તુ એક છે કે આ કયો એને આવો પ્રશ્નો મુદાઈશ, આ સનાતન ધર્મને તો કાલ બધા ભૂલી જવાના છે। પ્રશ્ન નથી, માં નથી, મોગલ નથી, આવડ પીઠળ નથી, આ ભૂલી જશે। પણ હું એટલું કહું છું, સોનું છે ને સોનું છે, પિત્તળ છે એ પિત્તળ છે। સોનાની યારે પિત્તળ ભરે વજન વધી જાય, બરોબર, ક્રેડિટ કપાઈ જાય। આ અમારા શબ્દમાં હું અભણ છું, એમ ક્રેડિટ છે એની રાખો। આપણે કોણ છે, સનાતન ધર્મ ને લઈને હાલવા વાળા છે। 150-200 વર્ષનો આજકાલનો ધર્મ, અને જો આ કહેતા હોય કે અમારો ભગવાન, પણ એનો ભગવાન ભલે એને અહીંયા રાખે, મારે કોઈ વાંધો નથી। બીજું આ કોમેન્ટું કરે છે ને, ભલે કરે, જરૂર છે, કારણ કે કાગડાની જરૂર છે। હસ બધાય છે, કાગડાને કોણ ઓળખશે? કોમેન્ટ કોણ કરે? જેને વસ્તુ સમજી લીધું, કોમેન્ટ ઈ જ કરે જેનામાં સંસ્કાર નથી, કે જેનામાં બુદ્ધિ જેવો સાટો નથી, એને ભાર રૂપી ધાનના ધનેરવા માંગે છે। શું કહેવાય છે? ધર્મનો વિરોધ કરો, કોમેન્ટું કરો છો, અરે ફર્જ છે તમને, એમ કેમ નથી કહેતા ધર્મ માટે અમે છે। કોમેન્ટ કોણ કરે કે જેને કહેવાય કે ઘણા નો પેટમાં દુખતું, માથું કૂટતા, માથું દુખે, આવા હોય, કાંઈ વાંધો નહીં, આવા ગોરખોદિયાનું મને કાંઈ નડતો નથી। પણ સમજી લેજો, તમે જે કોમેન્ટું કરો છો ને, મને કોઈ ફરક નથી પડવાનો। બાપુ તો બધાના કલંક લેવા બેઠા છે, હું મારું ખુદનું લઈને બેઠો, તમે બિચારા હું બિચારા ભિખારી મને કહેવા નતા, હું ભિખારી તમને કહું। અને હવે પહેલ અનુષ્ઠાન માવતરાની મોગલની રજા લઈને બાપુ કર્યા છે। બાપુ અરે 18 વરણ છે, હું એ નથી કહેતો, હું તો 400 રૂપિયા મૂકવા નથી દેતો, હોના ચાંદીના ઘા કરી દઉં, દખણમાં બેઠો। પણ આજ બીજો દિવસ છે, માં હામો બેહી ગયો, મને વિશ્વાસ છે કે માં ની લઈ આવી છે। પણ એવો વિશ્વાસ હોવા છતાં નહીં આવે તો આગળની મેં બધી તૈયારી કરીને મૂકી દીધી છે। શું કરવું એ તૈયારી કરીને મેં મૂકી દીધી છે। અમારા જેને કહેવાય મોગલના ભક્તો 18 વર્ષ મોગલ હારે જ છે। પણ આ રાખો, કોમેન્ટ કોણ મૂકે, ન ખબરી ન મૂકે। સત્ય હોય તો બોલો, દુશ્મન કહે છે ને વખાણ કરે છે। આ ગોરખોદિયા કહેવાય ધરતી ઉપર ભાર રૂપિયા હાથું બોલાય। આ ભલે તમને ચાખાંડના કદાચ દેતા હોય આ સામી તો વાંધો નહીં, પણ કોમેન્ટ ન કરાય। કોમેન્ટ કોણ કરે? ભાર રૂપી, જેનામાં માવતરમાં ખાનદાનીમાં સંસ્કાર નથી। આ શું કામ કરવા જાણી ગયા એટલે સમજી લેજો। હવે આમ કરી કરીને આ ધર્મ આપણો નીચો બતાવી દેશે સ્વામિનારાયણ। હવે આ 222 પુસ્તકો છપાઈ ગયા, 5-10 વર્ષ થાય છે, બધા ભૂલી જશે, કૃષ્ણ નથી, રામે નથી, માતાજી નથી, નાગબાઈ નથી, તો પછી આ લઈ લઈને ફરી છે ને કાલ કોઈ કહી દે હેઠા ઉતાર ના હોય, ભાઈ આમાં આ ભગવાન કે તમે કઈ શોધ નહીં, આ માતાજી નથી, ભગવાન નથી, અમારો સ્વામી જ છે। તમારે અત્યારે તો બધાને ફ્યુઝ ઉડી જાય છે, હું તો મર્યાદાથી બોલું છું, અને હું તમને કહેતો નથી અત્યારે તમે સુધરી જાઓ, ભલે એમાં રહ્યો, અમને વાંધો નથી, પણ એ માના દીકરા જ છે, એ આપણા ભેળા જ છે। પણ વાંધો અમને ક્યાં છે કે ઈ આપણા ધર્મને નીચો બતાવે તો આપણી નબળાઈ કે તમે કોમેન્ટો કરો છો। આને હું શું કહું, ધાનના ધનેરવા, કે જેને નખબરા કહેવાય। તમારા ઘરથી નાલો, તમે તમારા ઘર બહાર નીકળો, કોમેન્ટ કર્યા પહેલા વિચારો, તમારા ઘરથી હાલો, સમજી લેજો, પછી કોમેન્ટ કર્યા। આ બાપુનો તમને એક આદેશ છે,
અમે કલંક લઈ છે લઈને બેઠા જ છે ને, પણ ધર્મની હારે તમે વિરોધ શું કામ કરો? કોમેન્ટ સત્ય શું કામ નથી બોલતા? સમજી લેજો. એક રાણો જેને કહેવાય, હું આ લઉં છું રાણો, વીર પુરુષ જયારે ત્યાં ભારતની ધરતીને છોડીને આવ્યા ને, ત્યારે જેને કહેવાય કે અકબર જેવા અકબરે એટલું કીધું કે લાલા ધન્ય છે તારા જેવો આવો રાજપૂતા ધરતી ઉપર પેદા નહીં થાય. જો દુશ્મન વખાણતો હોય, આને 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 ધર્મ કહેવાય, આને ધર્મ કહેવાય. જીલ્યો તો જરીક સમજો આ વસ્તુ છે ધર્મ. અમારી ઓલી માતાજી ને અમારા ઓલી બરોબર છે, સનાતન ધર્મ માં આપણે બધા છે, પણ તમને હવે ખબર જરીક સમજવું જોવે. સનાતન ધર્મ ને હાનિ લાગી 5-10 વર્ષ જાય છે ને એટલે એમ કે છે સામી જ છે બધા. આ માતાજી ને બાપ ને બધાને દાસ બનાવી દીધા, મેનેજર બનાવી દીધા, લુગડા ઉતારી લીધા, ઉપર જેને કહેવાય કે ઘા કરી દીધા. ત્યાં સુધી તમે કોમેન્ટ કરો છો. પણ આ શબ્દ આપણા માથે કરે તો, આપણા ઘરે આવીને ઉભો રહ્યો તો પછી શું બોલશે? સમજી લો આવે જ છે, હોવાય દોરો જ છે કોમેન્ટ વાળાને, હોવાય દોરો જ છે. તમારા ઘરમાં જ આવવાનું છે, એક બાપુનો અવાજ છે. પણ સમજો જરીક, તમે સનાતન ધર્મમાં છો ભેળાલા રહેશો. અરે કાંઈ નહીં તો ખાલી એટલું તો કહો કે ભાઈ અમે સનાતન ધર્મની હારે છે. એ કદાચ તમને ચાખાન ના દેતા હોય સ્વામિનારાયણ તો કાંઈ વાંધો નહીં, ભલે તમને દેતા હોય સાચવતા હોય, એમાં મને કોઈ વાંધો નથી. પણ સનાતન ભેળાતો રહ્યો. આ એકતાનો દેશ છે, 18 વર્ષનો દેશ છે, ભારત દેશ છે આપણું. તમે વિચારતો ગણતરી એવી શું રહી છે આપણી? આપણા દેશની માલકો કુવાડા લાગવા માંડ્યા છે. સ્વામિનારાયણ આપણા દીકરા જ છે માના. આપણો બાપ જ જેને કઈ અવતાર લઈએ છે વિષ્ણુ, એને કૃષ્ણ કહેતો 5000 વર્ષ થયા, અને એને જો નીચો દેખાવતા હોય તો આપણા માટે મોટા મોટી કમનસીબી હું માનું છું, મોટા મોટી. એટલે આગળ વધતા જાય છે. 200 કરોડના 300 કરોડના 700 કરોડ ભલે કરે, કાંઈ વાંધો નહીં. આ બધા આ જેને કઈ મોટા મોટા બનાવીને બેઠા છે, જરીક તો સમજો. અને એક જ મોગલ ધામે આવે કોઈ દીકરો બાપુ પાસે કરોડો રૂપિયા મૂકે જાહેરમાં સાતી ઠોકે, બાકી જો બીડી માગીને પીવું છે, લુગડા કોક પહેરાવે છે. મારા ઘરે 5 ની વસ્તુ લઈ જાઓ. મારા જે મકાન બનાવી દીધું ગામમાં નથી, એવો 125 માણસ થઈને મને બનાવી દીધું છે. એક વ્યક્તિ કાફી હતા મારે બનાવવા વાળા. એક હું રાષ્ટ્રદેવપુત્ર સેના સચિવ માવદન ગઢવી આજ મોગલધામ ખાતે જે બાપુ અનશનનો આજે બીજો દિવસ છે, તો અમને ટીવી મીડિયાથી જાણવા મળ્યું કે કબરાવ ચારણ ઋષિ બાપુ આ જે અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના જે બંફાટ કરતા જેઓ જે બંફાટ કરે છે, અને અનેકવાર ભગવાન વિશે ટિપ્પણીઓ, માતાજી, ભગવાન, શંકર, કૃષ્ણ બધા વિશે ટિપ્પણીઓ કેટલા વાર કરે છે. પણ જ્યારે સનાતન ધર્મને નીચું બતાવવા માટે એક પ્લાનિંગ કર્યો હોય એવું જાણવા મળે છે, તો અમે આજે હું પણ એક સનાતન ધર્મની અંદર આવું છું ને અમારી રાષ્ટ્રદેવપુત્ર સેના નો હું રાષ્ટ્ર સચિવ છું. તો હું પોતે બાપુશ્રીના પાસે આવીને અમારી રાષ્ટ્રદેવપુત્ર સેના એમને પૂરેપૂરું સમર્થન આપે છે, અને ગુજરાત હિન્દુ રાષ્ટ્ર સેના પણ એમને સમર્થન આપે છે. અંશદાન આહુતિ અભિયાન હું ગુજરાતમાં ચલાવું છું, એના તરફથી પણ બાપુને સમર્થન છે. અને બીજું ખાસ અમારો એક જ જે બાપુનો સવાલ છે એ જ અમારો સવાલ છે કે 222 પુસ્તકો જે સ્વામિનારાયણ સંપ્રદાયના જે એમના સંપ્રદાય વાળાએ છપાવ્યા છે, અને એની અંદર ઓનલી ફોર આપણે હિન્દુ દેવી દેવતાઓને નીચા બતાવવાના ચિત્ર, એવા સૂત્રો એવું લખાવવામાં આવે છે. ભગવાન શંકર સ્વામિનારાયણ ભગવાન પાસે પ્રાર્થના કરે છે કે તમે મને મારે લાયક કઈક સેવા આપો, તો ભગવાન શંકર કોઈની સેવા કરવા જાય? અખિલ બ્રહ્માંડનો નાથ છે. કૃષ્ણ ભગવાનના પણ એવા ચિત્રો જોવા મળે છે, જે પુસ્તકો મેં પોતે જોયા છે. જે પુસ્તક કહેવાય કે સર્વોપરી એટલે બધાથી વિશેષ મોટા ભગવાન એને બતાવવા માંગે છે. તો એની અંદર કૃષ્ણ ભગવાનને એવો આદેશ કરે છે કે કોઈ પવિત્ર આત્મા હોય તો મારી પાસે મોકલી દો ને બાકી તમારી પાસે રાખો. તો આવું હવે હિન્દુ ધર્મ, સત્ય સનાતન ધર્મમાં હવે આવું અમે સાખી નહીં લઈ. અને હવે બધાને અમને એટલું દુઃખ થાય છે, સંતો, મહંતો, અને હું તો ખાસ કરીને આપણા સત્ય સનાતન ધર્મના ધુરંધરો જે મહામંડલેશ્વર 1008 જે શંકરાચાર્યો બધાને પ્રાર્થના કરું છું, અને આપણે સરકાર શ્રીને પણ પ્રાર્થના કરું છું કે આવું ક્યાં સુધી સહન કરવાનું અમારે? જો આપણા સનાતન ધર્મના જ વ્યક્તિ આવા ટુકડા કરવા માંગતા હોય તો બીજા ધર્મ વાળા તો આપણી ઉપર હાવી થવાના છે, પણ આપણે બીજાથી કોઈ કાંઈ લેવા દેવા નથી.
આપણે તો અત્યારે એક જ સવાલ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા પણ પુસ્તકો છપાયા છે ખોટા, એનો નાશ કરો. હા, તમારી શિક્ષાપત્રી તમારી પાસે રાખો જે હોય, પણ અમારા પુસ્તકોની અંદરથી લઈને તમારામાં રાખો છો. અને આજ મહાભારત કે ગીતામાં ક્યાંય સ્વામિનારાયણ ભગવાનનો ક્યાંય ઉલ્લેખ નથી. 4 વેદ 18 પુરાણમાં એકમાં મને બતાવો કે ક્યાંય સ્વામિનારાયણ ભગવાન જન્મા હોય કે આનો ઉલ્લેખ હોય, ક્યાંય નથી. તો તમે આવા ખોટા પુસ્તક છાપીને શું લેવા આવું બતાવો છો? તો અમારો રાષ્ટ્રદેવ પુત્ર સેનાનો પણ એક જ સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે સંતો મહંતો આજ બાપુશ્રી કબરાવ મોગલ ધામમાં બેઠા છે ઉપવાસ આંદોલન, તો બાપુશ્રીને ન્યાય મળે અને સત્ય સનાતન ધર્મને પણ ન્યાય મળે. તો આજ બાપુ બેઠા છે, શેના માટે બેઠા? કે એક સનાતન ધર્મમાં ઈ પણ આવે છે, તો અમે પણ સનાતન ધર્મના દીકરા છીએ. તો મારું એક કહેવાનું સરકારશ્રીને કે વહેલી તકે આનો નિર્ણય લો. કાલ સવારે આજે બધાએ આજકાલના યુવાનોને પણ જોશ છે, બધી 18 કોમને જોશ છે, તો કાલ સવારે આનું પરિણામ કઈ બીજું ના આવે તો વહેલી તકે આ બાપુશ્રીની પાસે કોઈ જવાબદાર વ્યક્તિને મોકલો અને બાપુશ્રીને અનશન તમે પારણા કરાવો. નમ્ર વિનંતી છે. જય માતાજી, જય મોગલ.